અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાલનપુરના દંપતીનું મૃત્યુ થયું, જેમાંથી રમેશભાઈ ઠક્કરનો ડીએનએ મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો। જો કે હજુ સુધી પત્નીના મૃતદેહના ડીએનએ મેચ નથી થયા। રમેશભાઈ ઠક્કર અને તેમના પત્ની લાભુબેન ઠક્કર પાલનપુરથી પોતાના પુત્રના શ્રીમંતના પ્રસંગ માટે લંડન જઈ રહ્યા હતા। બંને પતિ પત્ની પાલનપુરમાં એકલા જ રહેતા હતા અને તેમના બંને પુત્ર વિદેશમાં રહેતા હતા। રમેશભાઈનો ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। અમદાવાદથી પાલનપુર ખાતે વહીવટી તંત્રની ગાડીઓમાં એસ્કોર્ટ સાથે લાવવામાં આવ્યો, જ્યાં તેમના પરિવારજનોને રમેશભાઈના મૃતદેહના અંતિમ દર્શન કર્યા હતા। પાલનપુરના ધારાસભ્ય તેમજ બનાસકાંઠા કલેક્ટર પણ પરિવારને સાંત્વના આપવા માટે ત્યાં પહોંચ્યા હતા। પરિવારના અંતિમ દર્શન બાદ જ રમેશભાઈ ઠક્કરની સિદ્ધપુરમાં અંતિમ વિધિ કરાઈ હતી। दुर्भाग्यपूर्ण रीते पालनपुर हमारा रमेशभाई ने लाभूबेन नो परिवार दुर्घटनाમાં મૃત્યુ પામ્યો હતો। સમગ્ર દેશ અને દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની, અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં વિમાનમાં બેઠેલા ભાઈઓ બહેનો પરમપિતા પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર એમનું પણ દેહાવસાન થયું।